એ થઈ ગયા, પણ ટેન્ડરની વિધા બહાર નથી પડી, જે તૈયાર થઈ જ ગયું છે એને લાગુ નહીં કરે. માની ભૂપેન્દ્રભાઈ ખૂબ ધ્યાન દઈને આમાં એમણે ગાઈડન્સ આપ્યું છે. હું ખેડૂત છું, વેપારી પણ નાનો મોટો વ્યાપાર કરું છું. નાના મોટા કોઈને કાયદેસર હોવા છતાં પણ નાની મોટી રકમ આપીને સમાધાન કરો, એમાંથી એને મુક્તિ મળવાની છે. કે લેન્ડ રેકર્ડમાં એને થયેલી હોય, તમે એનું મકાન લેતા હોઈએ છીએ, નાનો મોટો ખરીદારી કરતા હોઈએ છીએ, રજીસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ, એનો પીરિયડ પણ ઘટાડી દે. કારણ કે હું સાચો છું તો 30 દિવસની જરૂર નથી, મારે 7 દિવસમાં પુરાવો આપી દેવાના છે. એટલે છતાં પણ જે નોટિફિકેશન બહાર પડશે એમાં પૂરી ક્લેરિટી આપણે આપવામાં આવશે ને, જે હમણાં પ્રેસ અમે આપીશું તમને લેખિતમાં, એમાં પણ આપીશું. મારી વિનંતી આપને માત્ર એટલી છે કે હું એવું માનું છું કે આપ સંમત હશો, આ નિર્ણયો અતિ મહત્વના નિર્ણયો છે. આમના કારણે જ હવે એ બધા પ્રશ્નો પતી જવાના છે. કોર્ટમાં જવાના, SSRDમાં જવાના, ઓથોરિટી પાસે જવાના. આપ જે કહો છો એ નિર્ણયનો સમાવેશ છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મોટી વાતો કરી, ખેડૂતોના હિતની વાત કરી. પણ આ પ્રેસ કોન્ફરન્સ જ્યારે ચાલતી હતી ત્યારે તેમના સોશિયલ મીડિયામાં ખેડૂતોએ કમેન્ટ કર્યા. કોઈએ કહ્યું કે એમને પૂરતી સહાય નથી મળતી, તો કોઈએ વીજ લાઇનનો પ્રશ્ન ઉઠાવ્યો, તો કોઈએ દેવા માફીની વાત કરી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. જીતુભાઈ વાઘાણી કૃષિમંત્રી પણ છે, તેઓ ખેડૂતોના હિતની મોટી વાતો કરે છે, તો તેમણે એકવાર પોતાનું કમેન્ટ બોક્સ પણ ચેક કરી લેવું જોઈએ. આવો સાંભળીએ જીતુ વાઘાણીએ આ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું. એ અલગથી કોન્ટ્રાક્ટ અપાતા હતા, કારણ કે બધા સાઈડના જે કામો છે હવે એ ભૂસાઈ પણ જતા હતા, એ પણ આપણા ધ્યાનમાં છે. હવે એક જ આ કોન્ટ્રાક્ટરને 8 વર્ષ સુધી આ મેન્ટેનન્સ કરવાનો રહેશે ને આમના કારણે લાઈફ સાયકલ કોસ્ટમાં ઘટાડો થવાનો છે. ઓછા પરંતુ લાંબા ગાળાના કરારો થતા કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટની કાર્યક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો એ પણ થશે. સરકારને ખર્ચ વધવાનો છે પણ લાંબા ગાળે રિટર્ન થશે. આ પ્રકારનું મહત્વનો નિર્ણય એટલે કોન્ટ્રાક્ટરો નવી ટેકનોલોજી, ઉત્તમ મટીરિયલ અને ડિજિટલ મોનિટરિંગ અપનાવવાની દિશામાં એમને પ્રોત્સાહન મળશે અને પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ દ્વારા વધુ પારદર્શકતા અને જવાબદારી એ સુનિશ્ચિત થવાની છે. મિત્રો, આમાં PBMC એટલે કે પરફોર્મન્સ બેઝ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેઠળ એટલે કે 2 થી 25 કરોડથી નીચેની રકમ હોય એમને PBMC લાગુ પડશે અને 25 થી ઉપર એ 5,000 હોય કે 10,000 કરોડ હોય જે રાજ્ય સરકાર કામ કરી રહી છે. એમાં મેં અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે OPRC એ લાગુ પડશે. આમાં 4 વર્ષની મર્યાદા હતી. બાંધકામ 1 વર્ષ માટે આપતા હતા અને મેન્ટેનન્સ એ પ્રકારે થતું હતું. હવે 7 વર્ષની મર્યાદા આમાં પણ રાખવામાં આવી છે. એટલે પરફોર્મન્સ બેઝ પેમેન્ટ જે આગળ મેં વાત કરી એ જ પ્રમાણે ડામર સપાટી, સાઇડ શોલ્ડર, માર્કિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટી, રોડ ફર્નિચર, ગટર આ બધું આમાં પણ લાગુ પડશે. ખાસ કરીને જે કામો માટે આ કોને લાગુ પડશે? આ બંને વસ્તુઓ. તો જે કામો TS, PTP થઈ ગયા હોય અને ટેન્ડર નિવિદા બહાર પડેલી નથી, પુનઃ એકવાર કહું છું, TS અને PTP એ થઈ ગયા પણ ટેન્ડર નિવિદા બહાર નથી પડી, જે તૈયાર થઈ જ ગયું છે, એને લાગુ નહીં કરે. માની ભૂપેન્દ્રભાઈએ ખૂબ ધ્યાન દઈને આમાં એમણે ગાઈડન્સ આપ્યું છે. એટલે જૂના આધારે નહીં પણ એને પણ આ નવામાં લઈ લેવાનો નિર્ણય, જે નિવિદા બહાર નથી પડી એવો મહત્વાકાંક્ષી નિર્ણય એ કર્મનિષ્ઠ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે લીધો છે. અનેક ફરિયાદો આવતી હતી એ પણ આપણે જોતા હતા. એટલે હવે વધારાનો ખર્ચ થશે પણ એ 7 થી 10 વર્ષ સુધી જે મુશ્કેલીઓ હતી એમાંથી બહાર નીકળવાનો મોકો મળશે. આ નવા પ્રયોગો, નવા નિર્ણયો એ રાજ્યની જનતાની સુખાકારી માટે અતિ મહત્વના સાબિત થવાના છે. મિત્રો, સામાન્ય જનતાની ફરિયાદ એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નાની મોટી પ્રશ્નોની હંમેશા રહી છે. ત્યારે પણ થયા, માનની વિજયભાઈ વખતે પણ થયા,
ભૂપેન્દ્રભાઈની શાસનમાં એના નેતૃત્વમાં છેલ્લા 3 વર્ષમાં અનેક સુધારાઓ, એ માત્ર આપને સ્મૃતિપટ પર મૂકું છું, આપે રાજ્યની જનતાના હિતમાં આ વાત મૂકી જ છે. જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપ જાણો છો કે એ મળી શકતું નહોતું. એનો એ ઠરાવથી એ પ્રમાણપત્ર આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય પણ એ ગુણદોષની ચકાસણી ઉપર કરેલો છે. આની ડિટેલમાં હું જતો નથી, આપ જાણો છો, એની વિગતે પ્રેસ એ પણ અમે તમને આપી દઈશું. બિનખેતીના કિસ્સામાં પણ ખેડૂતોનું પ્રમાણપત્ર એ 2024માં 29/11 આ બધા સુધારાઓ એ લાગુ પડ્યા હતા. માત્ર બચત રહેતી જમીન બિનખેતી થવાથી ખેડૂતનો દરજ્જો એ જતો રહેતો, તો એમાં પણ એક સુધારો, અસરગ્રસ્ત ખેડૂતને પ્રમાણપત્ર આપવાનો નિર્ણય એ 1 વર્ષની સમય મર્યાદામાં કલેક્ટરશ્રીને અરજી કરવાની એ પ્રકારનો નિર્ણયનો ઠરાવ એ મહત્વનો સુધારો અગાઉ થઈ ચૂક્યો છે. રિવાઇઝ બિનખેતી પરવાનગી 19/11/24માં આ નિર્ણય આપ સૌએ જનતાના હિતમાં પ્રસિદ્ધ કરેલો છે. ભૂતકાળમાં પ્રીમિયમ વસૂલ્યા વિના બિનખેતી મંજૂરી આપેલી હોય તેવા કિસ્સામાં રિવાઇઝ બિનખેતી મંજૂરી સમયે પ્રીમિયમ વસૂલવા બાબતે કોઈ સ્પષ્ટતા નથી. માનની ભૂપેન્દ્રભાઈએ જે તે વખતે જે નિર્ણય લીધો એ કિસ્સામાં પ્રવર્તમાન જંત્રીના 10% પ્રીમિયમ વસૂલ કરીને રિવાઇઝ બિનખેતી કરવાનો પણ નિર્ણય એ માનની ભૂપેન્દ્રભાઈ લઈ ચૂક્યા છે. 8/4/25ના ઠરાવથી નિયંત્રણોવાળી જમીનમાં પ્રીમિયમ માફ અને કોઈ રકમ સાથે નિસ્બત નથી, પણ એવડું મહત્વનું કામ એ ભૂપેન્દ્રભાઈ લીધું હતું. તમામ વિસ્તારમાં નિયંત્રણોવાળી જમીનમાં પ્રીમિયમ વસૂલવામાં આવતું હતું. એવો મહત્વકાંક્ષી નિર્ણય પણ ભૂતકાળમાં લીધો, જેમના કારણે હાલમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો, જામનગર, ભાવનગર, જૂનાગઢ વિકાસ સત્તામંડળ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની, એટલે કે ગ્રામ્ય વિસ્તારની ખેતી હેતુ નવી અવિભાજ્ય શરત, પ્રતિબંધિત સત્તા પ્રકારના અથવા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનો જૂની શરત ગણવાનો અને ખેતી બિનખેતીના હેતુ પર માટે કોઈ પણ પ્રકારનો પ્રીમિયમ વસૂલવાનો નહીં, એમાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈએ રેવન્યુના સુધારામાં લીધો. 2008/4/25ના 2025ના ઠરાવમાં ખેતી જમીનના વેચાણમાં પણ કિસ્સામાં નોંધ પ્રમાણિત કરતી વખતે ખેડૂત ખરાઈનો આગ્રહ વર્ષ 51-52થી એ રાખવામાં આવતો હતો. એ પેઢીનામું 51-52ના ઉતારાઓ આ બધું અઘરું હતું. સામાન્ય વ્યક્તિ એ ખેડૂત હોય કે એમણે વેચાણ કર્યું હોય, જેના કારણે વિકાસની નાની મોટી તકલીફોને રૂંધાતો હતો, એમાં પણ મહત્વનો નિર્ણય એ ખેડૂત દ્વારા ખેતીના જમીનના ખરીદ વેચાણના કિસ્સામાં ખેડૂત ખરાઈ માટેની અરજી તારીખથી છેલ્લા 25 વર્ષ, એટલે કે 25 ચાલે છે તો 2001 પાછલા 25 વર્ષ એના જ માત્ર પ્રમાણિત કરવાની ખેડૂતની ખરાઈ એના ઉતારા માગવામાં એક મહત્વનો નિર્ણય, ક્યાં 51-52 અને ક્યાં છેલ્લા 25 વર્ષ, જેનાથી કોઈને અન્યાય પણ ન થાય. આપ સૌ જાણો છો, અછાંધારાનો નિર્ણય પણ એક રેવન્યુમાં મહત્વનો નિર્ણય હતો. અગાઉ અછાંધારા વિસ્તારમાં મિલકતની તબદીલી વખતે વાંધેદારની વ્યાખ્યામાં મિલકત લેનાર અને મિલકત વેચનારનો સમાવેશ થતો હતો. અશાંત વિસ્તારની મિલકતને મોર્ગેજ ડીડ કરીને બેંક કે એજન્સી પાસેથી લોન લઈ શકાય છે, આ અગાઉ હતું. નવો જે સુધારો થયો છે, અશાંત વિસ્તારમાં રહેલી કોઈ પણ વ્યક્તિ તબદીલી સામે વાંધો લઈ શકશે. આવી મિલકતને મોર્ગેજ કરી શકાય છે, પ્રોપર્ટી સામે મળતી લોન લઈ શકાય છે, સહાય મેળવી શકાય છે, અને હાડમારીમાંથી મુક્તિ એ મળવાની છે. આ નિર્ણયો એ ભૂપેન્દ્રભાઈએ રેવન્યુના સુધારાઓમાં અવિરતપણે રાજ્યની જનતા માટે, હું એમ કહીશ કે કોઈ રિસર્ચ કરે, સંશોધન કરે તો ધ્યાનમાં આવશે. હું આપને પણ વિનંતી કરું છું કે સરકાર કેવા મહત્વાકાંક્ષી નિર્ણય લે છે, આપ રિસર્ચ કરીને જનતા સમક્ષ મૂકશો તો વર્ષોથી જે સમસ્યાઓ અલગ અલગ પ્રકારે રેવન્યુમાં હતી એમાં મહત્વના નિર્ણયો લીધા છે. હું વિનંતી કરું છું કે કોને એકવાર આ નિર્ણયો પણ આપનાથી જનતા સમક્ષ જાય. મિત્રો, એક વટહુકમ એ રાજ્યની સરકાર લાવી છે, એનું પણ આપને જાણકારી એ મળી જવાની છે. ટુકડા ધારાનો વટહુકમ એ રાજ્યની સરકાર લેવા જઈ રહી છે, એ નિર્ણય પણ થઈ ચૂક્યો છે. રાજ્યપાલશ્રીની એમાં સહી પણ થઈ ચૂકી છે. ભારત સરકારના પરિવ્યુહમાં આવતું હોય, મહામહિમ રાષ્ટ્રપતિની સહીથી આ વટહુકમ એ અમલમાં આવવાનો છે. અતિ મહત્વનું
નાનો ટુકડો બચ્યો હોય અને સમગ્ર જમીન એમની આખો સોદો એ ફોક ગણાઈ જતો, એના પર દંડ ભરવો પડતો, પેનલ્ટી ભરવી પડતી. શહેરમાં પણ આ પ્રશ્ન હતા, જે ગામડાના વિકાસ થયા છે એમાં પણ નાના મોટા પ્રશ્નો ખબર ન હોય માણસને, અને આ પ્રકારે કોઈ ટુકડો પીડ્યો હોય તો વેચનાર લેનાર એમને પણ મુશ્કેલીઓ થતી. એમાંથી છુટકારો અપાવવા માટે ખૂબ મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે લીધો છે. મિત્રો, ખૂબ અગત્યના અને મહત્વના નિર્ણયો એ માની ભૂપેન્દ્રભાઈની સરકારે લીધા છે. એટલે આપણે સ્પેશિયલ આજે ખાસ અલગથી પ્રેસ કોન્ફરન્સમાં સમય લઈ, આપનો પણ સમય એમાં વધારે કદાચ થોડોક લઈશું, પણ રાજ્યની જનતાના અતિ જનસુખાકારીની સરકાર કોને કહેવાય એની પ્રતીતિ આપના નિર્ણયોથી થવાની છે. 1948થી ટુકડા ધારામાં અલગ અલગ ક્ષેત્રમાં જમીનના પ્રકાર મુજબ પ્રોત્સેક્ષણ ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે. 12-24-48 જૂના જમાનામાં પિયત, બિનપિયત, બાગાયત, જરાયત વિસ્તાર વાઇઝ નક્કી થયેલા હતા. તેનાથી ઓછી જમીનનું જો વેચાણ થાય તો ટુકડા ધારા ભંગનો વ્યવહાર, મેં અગાઉ કહ્યું એમ, ફોક ગણાતો, આખો વ્યવહાર ફોક ગણાય. 75 વર્ષ બાદ ખેતી ક્ષેત્રે માની મોદી સાહેબે નવી ક્રાંતિ લાવ્યા છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બહોળા પ્રમાણમાં ખેતીની સુવિધાઓ ઉપલબ્ધ થાય, ખેતીવાડીનું ઉત્પાદન વધે, અને વધ્યું હોવાથી અલગ અલગ વિસ્તારમાં પ્રમાણભૂત ક્ષેત્રફળના લીધે ઉપસ્થિત થતી વિસંગતતા એ દૂર કરવી જરૂરી હતી. એટલા માટે સરકાર આ ઓર્ડિનન્સ લાવી છે, જેના સરળીકરણ, એક સૂત્રતા લાવવા માટે હવે પછી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા એ નક્કી કરવામાં આવ્યું છે. જૂના ટુકડા પડેલા છે, તેના કારણે રેવન્યુ કોર્ટમાં હજારો કેસ, હું હજારો કહું છું, એ કેસ પડતર હતા. કોઈ પણ જાતના દંડ વગર હવે એ નિયમિત કરવામાં આવશે. એમાં દંડની પણ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી, એટલે વિનિયમિત એ થઈ જશે. ભવિષ્યની અંદર આનાથી ટુકડા ધારાની મુશ્કેલી પડતી તે હવે પડશે નહીં. 10 ગુઠા માત્ર ગ્રામીણમાં લાગુ પડશે. ખેતી માટે મહંદ છે. આ જોગવાઈના કારણે ખેતીની જમીન વેચાણ ન થતું અને બિનખેતી સમયે થયેલા સોદામાં નકારાત્મક રીતે અભિપ્રાયો પણ એનઓસીમાં આવતા, જેના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો. 47નો આ એક્ટ છે, 48માં અમલવારી થઈ. મિત્રો વિચાર કરો, એટલે મેં કહ્યું કે આઝાદી પછી પહેલી વખત આ પ્રકારનો નિર્ણય ભૂપેન્દ્રભાઈની સરકાર લેવા જઈ રહી છે. ગ્રામીણ ક્ષેત્ર પૂરતું જ રાખ્યું છે. ખેતીની વાયબિલિટી માટે એબીસીડી નગરપાલિકાઓ, એટલે શહેરી ક્ષેત્ર જે છે, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓ, મહાનગરપાલિકા, નોટિફાઈડ એરિયા, શહેરી વિસ્તારને મિત્રો આનો પણ લાભ એ મળવાનો છે. હાલની જંત્રીની જોગવાઈ 10% ખોટા વ્યવહારના પેનલ્ટીનો દંડ વસૂલ્યા પછી પણ આ ફોક થઈ જતું હતું. તો મહત્વનું છે, આ બધું જ વસૂલે છતાં સોદો ફોક એ વિનિયમિત ન થતું. હવે એ વિનિયમિત થવાથી સોદો ફોક નહીં ગણાય, પેનલ્ટી પણ વસૂલવામાં નહીં આવે. આવો મહત્વનો નિર્ણય એ કોઈ પણ ચાર્જ વગર કરવાનો, વિનિયમિત કરવાનો નિર્ણય એ રાજ્યની જનતાના આશીર્વાદથી બનેલી ભાજપની સરકારે લીધો છે. આ ક્રાંતિકારી સુધારાઓ કરવાથી પેનલ્ટી વસૂલ્યા સિવાય ટુકડા ધારાની જોગવાઈથી વિપરીત ઉલ્લંઘન કરીને થયેલા વ્યવહારો એ વિનિયમિત એટલે કે રેગ્યુલરાઇઝ થઈ જશે, કાયદેસર થઈ જશે. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈને ખૂબ લોકોના આશીર્વાદ આ નિર્ણયથી મળવાના છે. આ તમામ કાયદાકીય બાબતો હોવાના કારણે સેટલમેન્ટ કમિશનર શ્રી વિજય શાહના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરી, એમનો અભ્યાસ થયો. માનનીય મુખ્યમંત્રી શ્રી, ચીફ સેક્રેટરી શ્રી
એ રેવન્યુ સચિવ શ્રી જયંતિ રવિજી એમણે એના ઉપર મંથન કર્યું, અભ્યાસ કર્યો, કારણ કે બધી જ બાબતો એ ભવિષ્યની અંદર જનતાનો ફાયદો હોવા છતાં કોર્ટમાં કોઈના કોઈ હિત જાળવવા માટે ચેલેન્જ થતી હોય છે. એટલા માટે આ કમિટીએ સંપૂર્ણ અભ્યાસ કરીને બરાબર રીતે સરકાર જનતાની માટે કોર્ટમાં કોઈ ગયું હોય તો ફાઇટ આપી શકે એના માટે થઈને પૂર્ણ અભ્યાસના અંતે કમિટી બનાવીને નિર્ણય લીધો છે. મિત્રો, હવે હું જે જાહેરાતને વાત કરવા જઈ રહ્યો છું, હું ખેડૂત છું, વેપારી પણ નાનો મોટો વ્યાપાર કરું છું, ઇન્ડસ્ટ્રીઝ પણ છે, તમે પણ પત્રકાર મિત્રો છો, હું પણ સમાજ જીવનની વ્યવસ્થામાં છું, તમે પણ કુટુંબ વ્યવસ્થામાં છો, આપણા પણ સગાવાલા છે, કદાચ કોઈ ખેતીનો કે વેપાર નહીં કરતા હોય, નોકરી કરતા હશે. આ નિર્ણય જે હું હવે જે નિર્ણય લીધો છે એ વાત કરવા જઈ રહ્યો છું, તમામ લોકોને સમાજ જીવનની અંદર જે વ્યવહારો આ પ્રકારના થાય છે, તમામ લોકોએ આ તકલીફો વેઠી છે, ભોગવી છે, અકારણ યાતનાઓનો ભોગ બન્યા છે. એમાંથી મુક્તિ આપવાનો અતિ મહત્વનો નિર્ણય એ માની ભૂપેન્દ્રભાઈની કર્મનિષ્ઠ સરકાર, ભારતીય જનતા પાર્ટીને રાજ્યની જનતાએ મત આપ્યા છે ત્યારે જનતાને પીડાતો પ્રશ્ન આ બધા જ મહત્વના છે. પણ કોઈ પણ વ્યવહાર થતા હોય એ વ્યવહારની અંદર 135D નોટિસ એ બજવાતી સંપૂર્ણ વ્યવહારો હોય, કાયદેસરના વ્યવહારો હોય, જે વેચનાર છે એ વેચનારને સંલગ્ન તમામ પરિવાર વિડીયોગ્રાફી કરીને પણ સહી કરતા હોય, છતાં પણ વેચનારને લેનાર 135D ખૂબ હેરાન થયા છે, ખૂબ હેરાન થયા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના તમામ ધારાસભ્યોને હું અભિનંદન આપું છું કે એમણે મુખ્યમંત્રી સુધી આ વાત મૂકી. અલગ અલગ સંસ્થાઓ ક્રેડાઈથી માંડી અને ખેડૂત હિતલક્ષી અમારી જે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે એમણે પણ આ વાત મૂકી અને ભૂપેન્દ્રભાઈએ જરા પણ વિલંબ કર્યા વગર મિત્રો એ વટહુકમ બહાર પાડવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. જી, હું આખી વિગત આપી રહ્યો છું. ના ના, રજૂઆત બંને બાબતો છે કે રજૂઆત ક્રેડાઈની પણ રહી છે. જી 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 135D નો વટહુકમ માની મહામહિમ રાજ્યપાલશ્રીની સહી થઈ ચૂકી છે. રાજ્ય સરકારની સત્તામાં આવે છે એટલે 30 દિવસની નોટિસની આમની મર્યાદા હતી. લાગુ પડતા હોય કે ન પડતા હોય એમાં વાંધાઓ લેવાતા આપ પણ જાણો છો. રેકર્ડ જમીનમાં 1 વર્ષ અથવા વધારે સમયથી ફેરફાર નોંધ ન હોય, લિટિગેશન દાવો પડતર ન હોય, 135 હું કહીશ એમાંથી તમારો પ્રશ્ન હોય તો હું જવાબ આપીશ આપને. વટહુકમ છે હા, એટલે તમારે 135D ની નોટિસ એ રદ કરવાનો કેટલાક કિસ્સામાં નિર્ણય લીધો છે. આખું હું વાંચું તો આપના ધ્યાનમાં આવશે. એમાં કોને લાગુ પડશે તો કે 1 વર્ષ અથવા વધારે સમયથી ફેરફાર નોંધ ન હોય, લિટિગેશન દાવો પડતર ન હોય, રેકર્ડ પર શાંત કબજો અને કેસ પેન્ડિંગ ન હોય, કારણ કે કોઈને અન્યાય ન થાય એ પણ જોવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે. રેકર્ડ પર ઉપસ્થિત હોય તે તમામ વ્યક્તિ વેચાણ દસ્તાવેજ કરી આપે તો વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરી આપવાની રહેશે. જે આપે વાત કરી એની આ હું વાત મૂકું છું. રેકર્ડ ઉપરથી જૂના બાનાખત, ચિઠ્ઠી અથવા મોઢાનો કરાર, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે વેલિડ નથી અને વાંધા ઊભા કરે
વર્ષો સુધી મામલતદાર, એસડીએમ, કલેક્ટર, એસએસઆરડી એમાં એ માણસે લડવાનું, સાચો હોવા છતાં લડવાનું. વળી ક્યારેક કાયદાકીય જોગવાઈઓના આધારે એ રિમાઇન્ડ કેસ થાય, વર્ષો સુધી ચાલે, પાછો રિમાઇન્ડ થાય, વળી પહેલેથી પ્રોસેસ થાય. એટલે ક્યારેક ક્યારેક કોઈ માણસને ઉતાવળ હોય, સોદો કરવાની, સોદો થઈ ગયો હોય, કંઈક બાંધકામ કરવું હોય, વિકાસ રૂંધાતો હોય, એમને મુશ્કેલી હોય, ત્યારે એમણે અકારણ નાના મોટા કોઈને કાયદેસર હોવા છતાં પણ નાની મોટી રકમ આપીને સમાધાનો કરવા પડતા. એમાંથી એને મુક્તિ મળવાની છે. હજારોની સંખ્યામાં આવા કેસ છે. હું આશરે કહું તો 50,000ની આસપાસ આ કેસો હશે ને આવતા રહેતા હોય છે. એમાંથી મુક્તિ મળશે. લાંબી લાંબી મુદતો થતી, મેં કહ્યું એમ ખરીદનાર અને વેચનાર પક્ષે વિલંબ થતો, જેનાથી અનેક જોખમો એ ઊભા થતા. ધંધો ડીલે થાય, આખો પરિવાર એ કાયદાકીય લડાઈમાં દુઃખી થાય. વેચનારને નેલાની મૂળભૂત જોગવાઈ અનુસાર વાંધો ન હોય તો વેચાણની અસર તરત જ થાય, એ મુખ્ય હેતુ છે. 135 દિનની નોટિસ એ બજાવવામાં આવશે નહીં. માત્ર વેપારી માટે નહીં, ખેતીની જમીન અને સિટી સર્વે, મેં વાત કરી ને કે તમને મને પણ લાગુ પડે છે. એટલે કે લેન્ડ રેકર્ડમાં એને થયેલી હોય, તમે એનું મકાન લેતા હોઈએ છીએ, નાનો મોટો ખરીદારી કરતા હોઈએ છીએ, રજીસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ, આ બધામાં ધારો કે મેં મારા બેનને મકાન આપ્યું, મારો દાખલો આપું છું, મારા સગા બેન એ સીધી લીટીના જ અમે બધા વારસદારો છીએ, તો પણ 135 દિનની નોટિસ બજે. આવા ખૂબ બધી બાબતો, એમાં દુકાન, ફ્લેટ, રહેણાંક, આ બધું. એટલે મેં કહ્યું કે સામાન્ય જનતા આમાં આવતી ને કોઈ પોતાની ચીઠી ચબરકી લાવે, સાટાઘાત ખોટું લાવે. મારા ધ્યાનમાં છે ઘણા વર્ષો પહેલા કે કોઈને કોઈ જમીન કે કોઈના નામે ભૂતકાળમાં રહેવાની, તો 60 વર્ષ પહેલા એના બાપ દાદાનું નામ હોય તો હાથ બારનો ઉતારો લાવીને વાંધો આપે. વાંધો આપે એટલે અધિકારીના જે પ્રિવિલેજ હોય છે એ પ્રમાણે સમય લાગે, સ્ટે આપે, લાંબુ થાય, બહાર નીકળે, ઉપર જાય. આ બધામાંથી હવે એ એટલે બહુહેતુક કહી શકાય એવા પણ જે આમાં તબદીલી થતી, એમાં હળવાશ એ સામાન્ય જનતા અનુભવવાની છે. ટેન્શન વગર એ માણસ લેવેચ કરી શકે એવો મહત્વનો નિર્ણય આમાં લીધો છે. 1 વર્ષ કે એથી ઓછા રેકર્ડમાં કોઈ ફેરફાર હોય કે પાવર ઓફ એટર્નીથી વેચાણ થયું હોય, 7/12માં જેટલા વ્યક્તિ છે તેની હાજરી જે દસ્તાવેજમાં સહી ન હોય કે દસ્તાવેજ તારીખે કોઈ કેસ પેન્ડિંગ હોય, એમાં નોટિસ પીરિયડ 135 દી 30 દિવસનો હતો, એ 7 દિવસનો કરવાનો નિર્ણય. એટલે કોઈને અન્યાય ન થાય. મારો હક આવતો હોય, હું સાચો હોઉં અને કદાચ કોઈ આવું તબદીલ થયું હોય તો એમને પણ રક્ષિત કરવાની જવાબદારી એ માનની ભૂપેન્દ્રભાઈ સરકાર તરીકે એ લેવાની હોય છે ને લીધી છે. એટલે એનો પીરિયડ પણ ઘટાડ્યો છે. કારણ કે હું સાચો છું તો 30 દિવસની જરૂર નથી, મારે 7 દિવસમાં પુરાવો આપી દેવાના છે કે ભાઈ મારી પાસે આટલા આટલા પુરાવો, આધારભૂત પુરાવો છે અને મારો હક આવે છે, મારી આ સહી નથી, અથવા તો હું ત્યારે હાજર નહોતો અને દસ્તાવેજ ખોટો થયો છે, તો એની પણ કાળજી, સાચો હક કોઈનો ન જાય એની પણ લીધી છે. પણ એમાં ચોક્કસ દિવસો ઘટાડ્યા છે, જેના કારણે ખૂબ ઝડપથી એ વ્યવહારો એ પૂરા થાય. ખેતી કે મિલકતના ભાવ વધારો થવાથી, બદ ઇરાદાથી, ખોટા વાંધા ઉપસ્થિત કરીને ક્યારેક બ્લેકમેલિંગ કરવાના કિસ્સાઓ પણ એ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે. ટાઇટલ ક્લિયરની જલ્દી જરૂર હોય એવા કેસમાં ખોટી રકમ આપીને પણ સમાધાન એ લેનાર વેચનાર કરતા હોય છે. તમારા મારા બધાના ધ્યાનમાં છે, એ પણ સરકારના ધ્યાનમાં આવતા હવે આ વ્યવહારો એકદમ ચોખ્ખા થવાના કારણે હું એવું માનું છું કે આમાંથી એમને મુક્તિ મળશે. અને આ મહત્વ એ અત્યંત મહત્વનો પુરવાર થવાનો છે. ત્રાહિત પક્ષકારના ડર વગર ખરીદનાર ને વેચનાર, મેં કહ્યું એમ ખાલી વેપારી નહીં, એ પણ મહત્વના છે. કારણ કે રાજ્યના વિકાસ માટે જે સાહસ કરે છે એ પણ, અને સામાન્ય વ્યક્તિ તમારી મારી જેવા એ તબદીલી થતી હોય છે, એ બધામાં હવે આ પ્રકારના નિર્ણય લાગુ પડશે, જેનો વટહુકમમાં સાઇન માનની રાજ્યપાલશ્રી કરી ચૂક્યા છે.
એટલે બે બાબતો વટહુકમની મેં આપને કરી કે એક ટુકડા ધારા જેમાં અમે રાષ્ટ્રપતિજીની સાઇન પછી અમલમાં આવશે અને રાજ્યપાલશ્રીએ સાઇન કરી દીધી ત્યારે એ વહીવટી કામ પૂરું થતાં એ પણ અમલવારમાં આવી જશે. આશરે અંદાજે આગળ પાછળ હોઈ શકે. પાડશે. હું બોલ્યો આપણા ધ્યાનમાં કદાચ નહીં હોય, 1 વર્ષવાળી મેં જે વાત કરી એ મેં વાત કરીને બાકીના ન હોય એમાં જે કાંઈ બાબતો છે એમાં એના નોટિફિકેશન જે બહાર પડશે એમાં પૂરું ક્લેરિટી ને તમને જે હમણાં પ્રેસ મેટર આપીએ છીએ એમાં પણ ક્લેરિફાઈ થઈ જશે. નહીં ના 135Dની નોટિસ માટેની વાત છે. બાકીની જે રેવન્યુની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ તો ચોક્કસ એના ધારાધોરણ મુજબ રહેવાની છે. એટલે છતાં પણ જે નોટિફિકેશન બહાર પડશે એમાં પૂરી ક્લેરિટી આપને આપવામાં આવશે ને જે હમણાં પ્રેસ અમે આપીશું તમને લેખિતમાં એમાં પણ આપીશું. મારી વિનંતી આપને માત્ર એટલી છે કે હું એવું માનું છું કે આપ સંમત હશો આ નિર્ણયો અતિ મહત્વના નિર્ણયો છે. એટલા માટે મારી વિનંતી છે કે આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ એને માત્ર હાઇલાઇટ આ મહત્વના નિર્ણયો આરએનબી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ, હું એવું માનું છું કે આઝાદી પછી પહેલી વખત આ પ્રકારના રેવન્યુના અનેકવિધ મેં કીધું કે અમારા બધા મુખ્યમંત્રીશ્રીઓ અમારા બધા રેવન્યુ મંત્રીશ્રીઓ એ સુધારાની અંદર એક વધારાના આ મહત્વના કહી શકાય સામાન્ય જનતાને અસર કરતા નિર્ણયો કર્યા છે. ત્યારે બહોળી પ્રસિદ્ધિ આપના મારફત થાય એવી મારી આપ સૌને વિનંતી છે. મેં વાત કરી છે રોડની વાત કરી છે, કનેક્ટિવિટીની વાત કરી છે, આ બિલ્ડિંગની વાત કરો છો આપણે ધ્યાને મૂક્યું છે. હું ચોક્કસ અધિકારીનું ધ્યાન દોરીશ. થેન્ક યુ. ના સારી છે. થેન્ક યુ. મને એવું લાગે છે કે સંપૂર્ણતઃ તરત થઈ જવાનું તાત્કાલિક મંજૂર થઈ જશે. છતાં નોટિફિકેશનમાં અમે આપને ક્લેરિટી કરી દઈશું. એટલે બહુ મહત્વની જો મારી પુનઃ એકવાર આપને વિનંતી છે, કદાચ તમને હજી કંઈ ન સમજાણું હોય તો અમારા અધિકારીશ્રીઓ પણ અહીંયા હાજર છે, ઓફ ધી રેકોર્ડ આપ ચર્ચા કરી શકશો. મારી વિનંતી છે કે આ બાબતો આપણે પૂરી થયા પછી હવે કરીએ. બીજી વાત ખૂબ મહત્વની છે. પુનઃ મારી પ્રાર્થના છે, તમે પણ આના ભોગ બન્યા છો, તમારા સગા બન્યા છે, અમે પણ બન્યા છે. રાજ્યની જનતા જ્યારે મેં કહ્યું એમ આપણે આ વાત તમે કેસ ટુ કેસ ચકાસી લઈશું, પણ આ વટહુકમ લાવવાનો મૂળ કારણ આપ સૌ સમજી ગયા છો. આમના કારણે જ હવે એ બધા પ્રશ્નો પતી જવાના છે. કોર્ટમાં જવાના, SSRDમાં જવાના, ઓથોરિટી પાસે જવાના, આપ જે કહો છો એ નિર્ણયનો સમાવેશ હવે આમાં થઈ રહ્યો છે. એટલે આ બધા ધ્યાનમાં આવતા જ આ પ્રકારનો નિર્ણય લીધો છે. તો મને એકવાર આપ સૌનું થેન્ક યુ, આભાર. આપણે સૌ રાજ્યની જનતાની સુખાકારીને આ વાતો એના સુધી પહોંચાડીને લાભ અપાવ્યો. થેન્ક યુ. તો જેમ તમે જીતુ વાઘાણીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, આ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ.
સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.